સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મેં જોયો, જેની અંદર મોરબીના ધારાસભ્ય બેન્ડ વાજા સાથે મોરબીના રસ્તાનું ઓપનિંગ કરી રહ્યા હતા. ત્યારે મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આજે આ રસ્તો જ્યારે મોરબીની મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો, ત્યારે માત્ર ને માત્ર લોકોની વાહવાહી લેવા માટે તમે જે બેન્ડ વાજા લઈને નીકળી ગયા હતા, એ કેટલા અંશે યાદ? મોરબીની જનતા પૂછે કે મોરબીના ગટરના પ્રશ્નો ક્યારે સોલ્વ થશે? મોરબીની જનતા તમને પૂછે કે મોરબીના રસ્તાઓ ક્યારે સારા થશે? તમે એમ કહો છો બધા વર્ક ઓર્ડર અપાવવા દેવામાં આવશે, 50 રસ્તા બનાવશો ને, આવું તો અમે છેલ્લા 30 વર્ષથી સાંભળીએ છીએ. પણ મોરબીને તમે નરકાગારથી પણ બદતર બનાવી દીધું. મોરબીની અંદર ખુલ્લેઆમ રખડતા પશુઓનો ત્રાસ છે. આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે મોરબીની નગરપાલિકામાં જે ભ્રષ્ટાચારો અને જે કૌભાંડો થયા છે, એ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક તમે પણ મોરબીની મહાનગરપાલિકાને લેખિતમાં આપેલું છે કે મોરબીની અંદર નંદીઘરની અંદર સૌથી મોટું કૌભાંડ થયું છે ને તેની તપાસ કરવી જોઈએ. તો એ તપાસ હજી સુધી કેમ નથી થઈ? આ બધા જ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે તમે જે 30 વર્ષથી ધારાસભ્ય છો, માત્ર ને માત્ર લોકોની વાહવાહી મેળવવા માટેના કાર્યક્રમો અને પ્રોગ્રામો યોજો છો. ત્યારે કે મોરબીની જનતા હવે જાગી ગઈ છે. આવનારા દિવસોની અંદર મોરબીની જનતા તમને તમારી જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ.